ભરોસો એક રામાયણનો જ પ્રસંગ. રામાયણના મંડપમાં બેઠા છીએ. 2 થી 3 દિવસ સુધી બાપુએ રામની ઉપર વાત કરી છે, 3 દી કૃષ્ણ ઉપર અને 3 દી હરિ ઉપર બોલવાના. પણ ભરોસો કોને કહેવાય? આવી કથા જાણીએ છીએ. લંકાની અંદર જેથી હનુમાન, એમ કહેવાય કે હનુમાનજી નીકળ્યા લંકાથી સંજીવની લેવા માટે. લક્ષ્મણજી મુર્શિદ છે. લક્ષ્મણ એમ કહેવાય કે રામના ખોળામાં સૂતા છે અને રાઘવના આંગળા એમ કહેવાય કે લક્ષ્મણની જટામાં એમ કહેવાય ફરે છે અને આંખમાંથી ઠામ 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 કરતા આહુડા એમ કહેવાય કે લક્ષ્મણના ભાલ ઉપર પડે છે. તમે સાંભળજો. અને એ જ જેદી એમ કહેવાય સંજીવની લઈને આખો પહાડ લઈને જેદી એમ કહેવાય કે હનુમાનજી નીકળે છે અને અયોધ્યાની અંદર નંદીગ્રામમાં ભરતજી બેઠા બેઠા ભગવાન રાઘવનું ભજન કરે છે. અડધીક રાતનું ટાણું છે અને અડધીક રાતને ટાણે એમ કહેવાય કે એવડા મોટા પહાડથી એમ કહેવાય કે સાથે લઈ અને હનુમાનજીનું ન્યાલી પસાર થવું અને એમ કહેવાય ભરતજીનું એમ કહેવાય ધ્યાન જવું. અને જે દિશામાં પહાડ લઈને કોઈ જતું થયું જોયું એટલે ભરતજીએ નક્કી કર્યું કે જે દિશામાં કોઈ જાય છે મોટો પહાડ લઈને એ બાજુ મારો રાઘવ ગયેલો છે. તમે સાંભળી લ્યો. ભરતમાં પણ કેટલી તાકાત હતી એનો એક નાનો જ આ 2 મિનિટનો પ્રસંગ મને બહુ ગમે છે. ભરોસાની વાત આમાં આવે છે. એટલે એને નક્કી કરી લીધું કે આ કોણ જાય છે, કે એ બાજુ મારો રાઘવ ગયો છે. કોઈ એને હેરાન કરવા માટે તો કોઈ નહીં જતું હોય ને. અને જે જગ્યાએ આમાં વાત એ કે ભક્તિની કેટલી તાકાત કે આને ઇન્દ્રનું વજ્ર પણ ન લાગે. એને મારવા માટે એમ કહેવાય કે હાથમાં ધનુષ્બાણ વર્ષો પહેલા જેને ધનુષ્બાણ મૂકી દીધા છે, રામની ચાખડીઓ જેના હાથમાં આવી ગઈ છે, ધનુષ્બાણનો ત્યાગ કર્યો છે, વલ્કન ધારણ કર્યા છે અને એ ભરત મહારાજે અડધી રાતને ટાણે હાથમાં ધનુષ્બાણ લીધા અને પાછું ફણું કાઢી નાખ્યું. ફણું નથી, તમે સાંભળી લ્યો. તીર આગળ હોવું જોઈએ એ નથી, ખાલી એમ કહેવાય ફણા વગરનું બાણ હાથમાં લીધું અને રામ કે ઠે 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 કરતો એમ કહેવાય બાણ છોડ્યું અને હનુમાનજીના નળામાં લાગ્યું અને પહાડ હોતા હનુમાનજી ધરતી ઉપર આવ્યા. હવે તમે કલ્પના કરો કે પહાડ હોતા હનુમાનજી ધરતીમાં આવ્યા, ભફાકો જેમ તેમ બોલ્યો છે. થોડીક આખી એમ કહેવાય છે કે આખી અયોધ્યા દોડીને ત્યાં આવી. એટલો બધો અવાજ આવ્યો એટલે અયોધ્યાએ નક્કી કર્યું જે દિશામાં અવાજ આવ્યો છે એ બાજુ તો ભરત મહારાજ નંદીગ્રામમાં બેઠા. શું ઘટના ઘટી? આખી અયોધ્યા તો દોડીને આવી પણ 3 માતાઓ હતી. શત્રુઘ્ન હારે હતા. હનુમાનજીનું પડવું, મોઢામાંથી શબ્દ છૂટવો, રામ રામ રામ. આ શબ્દ જ્યાં એમ કહેવાય કે લક્ષ્મણ એમ કહેવાય ભરતજીના કાને અથડાણા. રામ રામ શબ્દ જ્યાં સાંભળ્યો એ ધનુષબાણનો તો એમ કહેવાય ઘા કરી દીધો પણ પોતાના કાંડા મળ્યો ધરતીમાં. એમ કહેવાય ભરત મહારાજ પચારવા. મારા કારણે તો મારો બાપ વનમાં ગયો અને વર્ષો પછી મેં હાથમાં હથિયાર લીધા તો મારા રામના ભક્તને મેં માર્યા. હવે મારો જીવવાનો કોઈ અધિકાર નથી. મારા કારણે અયોધ્યા છે એને જેને ડાકણ ભરખી ગઈ હોય એવી પરિસ્થિતિ મેં કરી નાખી. મારો બાપ ગુમાવ્યો અને આજ છેલ્લે મેં હાથમાં હથિયાર લીધા તોય માર્યું, તોય રામ ભક્તને માર્યું. મરતા પહેલા પૂછી તો લો આ કોણ છે એમ કરી જેથી ભરતને દોઢ દીધી. એ જ પરિસ્થિતિ સામે હનુમાન નહીં થઈ કે આ ઘા કોણે કર્યો, નળો ફાડી નાખ્યો. એને કલ્પના કરી લીધી, વિચાર કરી લીધો કે ઇન્દ્રની તાકાત નથી એનું વજ્ર મને લાગી શકે. જ્યાં ઇન્દ્રનું વજ્ર પણ ન લાગે, જ્યાં બ્રહ્મશસ્ત્ર ન લાગે અને એવી ટાણે આ મારો નળો ફાડી નાખનાર માણસ આ કોણ હોવો જોઈએ? હાલ હું મળી લઉં. બેયને હામે મળવાની આકાંક્ષા જાગી. હનુમાનજી સામે આવીને હાથ જોડ્યા. સામે ભરતલાલાએ પણ હાથ જોડ્યા. હે તપસ્વી, હે મહાપુરુષ, આપ કોણ છો? હે તપસ્વી, હે મહાપુરુષ, આપ કોણ છો? મને જટ તમારું નામ આપો. મને જટ તમારું નામ આપો. મને જટ તમારું નામ આપો. હનુમાનજી એટલું બોલ્યા કે મારું નામ પછી આપું, પેલા તું બોલ, આ કોણ છો તું? હાથ વજ્ર મોર ધજા બિરાજે, કાંધે મું જનોઈ સાજે, શંકર
સુમન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન. હું કેસરી નંદન છું, હું 11મો રુદ્ર છું. મને એ શસ્ત્ર ન લાગે, પણ તારા શસ્ત્રએ મને હેઠો નાખી દીધો. તો તું કોણ છો, આપ કોણ છો? અને તેથી ધ્રુતતી જીભે એમ કહેવાય. ભરત મહારાજ બોલે છે, મહારાજ માફ કરજો, આ શરીરને બધાય ભરત કહે છે. ભરત શબ્દ જ્યારે સાંભળ્યો તો હૃદયની અંદર એમ કહેવાય કે આનંદની હેલી ચડી હનુમાનને. બથ ભરીને એમ કહેવાય કે હનુમાનજીને મળે છે, ભરતજી હું ધન્ય થઈ ગયો. કઈ રીતે? મહારાજ સાંભળી લ્યો. હું ધન્ય એ માટે થઈ ગયો કે હવે હું તમને મારો પરિચય આપી દઉં. મારું નામ રામ ભક્ત હનુમાન છે. લંકામાં પરિસ્થિતિ બની છે, હું સંજીવની લેવા માટે નીકળ્યો છું, પણ મને આજ હરખની હેલી એ માટે ચડી કે હું અહીંયા છું, મારો રામ ન્યા છે. અમારી ગેરહાજરીમાં કદાચ અમારો બાપ અમને યાદ કરતો હોય કે ન કરતો હોય અમને ખબર નથી, પણ હે ભરત, હું ભગવાન રામની રાત્રિએ સેવા કરતો હોઉં, મારો બાપ ઊંઘમાં આમ પડખું ફરે તો મોઢામાં લઈ શબ્દ નીકળે, હે ભરત, હે ભરત, હે ભરત, હે ભરત. ત્યારે મને કલ્પના એવી થતી કે આવો કોણ એવો મહાપુરુષ હશે મારો બાપ જેનું ભજન કરે છે, મારો રાઘવ જેના નામ લે કોણ હશે? અને બીજી વાત કે જ્યારે હું પહેલી વાર રાઘવ ને મળ્યો, મારા બાપને મળ્યો, અને ત્યારે મને બધ ભરીને એટલું બોલ્યા હતા, તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ. હે હનુમાન, તું મારા ભરત જેવો બીજો ભાઈ છો. એટલે તમને મળીને મને આનંદ થયો છે. ભરત મહારાજ મને માફ કરજો, મારે જ ફણા વગરનું બાણ મનાણું છે. પછી ભરતજી બધાનો પરિચય કરાવે છે. ત્રણેય માતાઓનો પરિચય કરાવ્યો. ત્રણેય જેની બાયુ છે, શ્રુતિકૃતિ શત્રુઘ્નના ઘરેથી એનો પરિચય કરાવ્યો. લખણના ઘરેથી એમ કહેવાય ઊભા છે ઉર્મિલાજી, એનો પણ પરિચય કરાવ્યો. એમના પત્ની માંડવીજી ઊભા થાય એનો પણ પરિચય કરાવ્યો. માં કૈકેયી, સુમિત્રા અને કૌશલ્યા ત્રણેય માતાનો પરિચય કરાવ્યો. અને ત્યારે એ બધાની સામે અયોધ્યાની સામે હાથ જોડી અને હનુમાનજી કહે છે કે બાપા મારે જવું જોઈએ, જો દી ઉગી જાય તો કંઈક ઘટિત ઘટના ઘટે, માટે મારે જવું જોઈએ. ને અત્યારે લંકાની ધરતીમાં યુદ્ધ ચાલે છે, આવી પરિસ્થિતિમાં ભગવાન છે, અને એ પરિસ્થિતિ સાંભળીને આખી અયોધ્યા રોઈ પડી છે. ભરોસાની વાત એ માટે કરું છું, બે વ્યક્તિની આંખમાં આહુડા નહોતા હસવજી. આખી અયોધ્યા રોતી હતી. એક માતા એમ કહેવાય કે સુમિત્રાની આંખમાં આહુડું નહોતું, અને એક લખનની ધર્મપત્ની ઉર્મિલાની આંખમાં આહુડું નહોતું. અને તેથી હનુમાનજી આમ નજર ફેરવીને માં સુમિત્રાને પૂછે છે, માં તમે તો લખનની જનેતા છો ને? કે હા, હું એની જનેતા છું ભાઈ. તો આજ મેઘનાથના બાણથી મૂર્છિતથી એમ કે ભાઈ તમારો લાલો પડ્યો છે ધરતીમાં, તારો ખોળો ખાલી થવાની તને બીક નથી લાગતી? અને તેથી આ ભારત વર્ષની જનતા એટલું બોલી હતી કે હનુમાન, જે જનતાએ 9.5 મહિના પોતાના ઉદરમાં રાખીને પોતાના એમ કે ભાઈ કે હૃદયના ઘૂંટડા પૈપાન જેને કરાવ્યા હોય, અને એનો દીકરો રામના કાજે શહીદી હોરી લઈને તેથી એની માના ધામણ ઉલાળા મારતા હોય. બાપ, આજ હું ગૌરવ લઉં છું કે રાઘવને કાજે મારો દીકરો એમ કહેવાય કે ધરતી ઉપર પડ્યો છે. મને શેનું, મને ગૌરવ છે મારો. હું એને મેં કીધું તું જોજે બેટા, ભૂલથી સૂતો નહીં, મારું ધાવણ ધાવી મોટો થયો હતો. અને મને પૂછવા આવ્યો હતું કે હું રામ હારે જાવ એમ, મને એમ લાગે છે કે ભૂલથી ક્યારેક દાસીએ તને ધવરાવી નાખ્યો લાગે. કે હા માં, તને તો તારા ધાવણનો ગૌરવ લેવા માટે કદાચ તારી આંખમાં આહુડા નહીં આવ્યા હોય. એમ કરીને એની ધર્મપત્ની એમ કહેવાય ઉર્મિલાજી છે, એ લખનના ધર્મપત્ની સામું જોઈ અને છેલ્લો પ્રશ્ન હનુમાનજી કરે છે કે બેન, તારો છુડલો ભાંગવાનું માં તને ડર નથી લાગતો? અને તેથી મરક દાંત કાઢતા કાઢતા ઉર્મિલાજી એટલું બોલ્યા કે તમારી ભક્તિમાં હજી થોડી ખોટ લાગે હનુમાન. જેના ખોરડે આવી બાયુ હોય, જેના ખોરડે આવી સમજણી હોય ને, એના કુળમાં રામ એમ કહેવાય ગલોટિયા ખાતો હોય. સાંભળજો, મહેમાનો જલ્દીથી બેસી જાઓ, પ્રસંગ ચાલે. ઉર્મિલાને પૂછે છે
કે માં તારો છૂટલો ભાંગવાનો તને ડર નથી લાગતો. અને તેથી ઉર્મિલાજી એમ કહે છે કે હનુમાન તારી ભક્તિમાં મને એમ લાગે છે કે થોડો ઘણો અહમ હશે, નહીં તારા ઘટના ઘટે નહીં તારી પાસે. પણ હે હનુમંત સાંભળી લ્યો, હું તમને એટલું પૂછું, તમે ક્યારના એમ કહો છો કે મેઘનાથના બાણથી એમ કહેવાય કે લક્ષ્મણજી મુર્શિદથી ધરતી પર પહોંચ્યા છે. હવે તમે મને એ કહો કે આખા ધરતી પર સૂતા છે કે ના અડધા સૂતા છે, અડધા રામના ખોળામાં છે. તો ધન્યવાદ કે મારા ધણીએ નીમ નથી તોડ્યું. કે કેમ? તાકે અહીંથી ગયા ને તેથી માએ કીધું હતું કે ધરતી ઉપર 14 વર્ષ સુધી લાંબો થઈને સૂતો નહીં. તો આખા ધરતી ઉપર નથી ને ના, તો એને નીમ નથી તોડ્યું. બીજી વાત સાંભળી લે હનુમાન, મારા ધણીને કોઈ દી બાણ લાગે જ નહીં. મારા પતિને કોઈ દી બાણ લાગે નહીં ભલા માણા. કેમ? હું જોઈને આવ્યો છું તારી આંખ ધોખો ખાઈ ગઈ. હવે તમને એ પૂછું હનુમંત કે રામ પડખું ફરે ત્યારે ભરત બોલે છે બરાબર કે હા, પણ મારા ધણીને તમે કોઈ દી ભેટ્યા છો? લખનને બધ ભરીને તમે મળ્યા છો કે હા? તાકે એના રોમે તમે તમારા એના રૂવાડે કોઈ દી કાન રાખ્યા છે કે હા? તાકે એના રોમે અવાજ શું આવે? તાકે રામ રામ રામ. તો હે હનુમંત, જેના રોમે રામ બેઠો હોય તો સાંભળી લો, તીર આવે એ પેલા રૂવાડું કપાય કે માણસને લાગે? તાકે રૂવાડું. તાકે તો રૂવાડામાં રામ બેઠો છે, બાણ કોને લાગ્યું? રામને કે મારા ધણીને? કે માં સમજ્યો નહીં. તાકે તો સાંભળી લે, અત્યારે મારો ધણી શું કરે છે? તાકે એ ગાઢ નિંદ્રામાં સૂતા છે. કે રોવે છે કોણ? તાકે રામ. ગાંડા લાગ્યું હોય ને એ રોવે છે. મારા ધણી તો ઘેર નિંદ્રામાં હૂતો હશે. કદાચ મને એવું લાગે છે હનુમાન કે એટલા વર્ષની યાત્રામાં મારા રાઘવને કદાચ એવી આવ્યું છે કે મારો વીરો, મારો બાપ, મારો લખન લાંબો થઈને હૂતો નથી. હજી કાલે એને યુદ્ધ કરવું છે અને યુદ્ધમાં મારો લખન થાકી ન જાય એટલે ઘડીક એના ખોળામાં રાખવા હાટું મને એવું લાગે છે કે મારા રાઘવે લીલા કરી છે. અને હા ભળી લો હનુમાન, લાગ્યું હોત તો હીરો, તેને લાગ્યું નથી. અને કોઈ દેને બાણ લાગે નહીં. તમે પાછા ક્યારના એમ કહો છો કે હું જટ વયો જાઉં, નહીંતર સૂર્ય ઉગી જશે અને તો અઘટિત ઘટના ઘટશે. હનુમાન તમે મળ્યા આજ, પણ તમારા બાળપણના પરાક્રમની જે ઘટના છે ને એ અમે સાંભળેલી છે, તમારી વાતો અમે સાંભળેલી છે કે તું જન્મતા વેત સૂર્યને ગળી જતો હો. તો હવે એવું લાગે છે કે તારા હુકમ વગેરે ઓલો નારાયણ ડગલું ભરે ભલા માણા. હે હનુમાન, તારા હુકમ વગર નારાયણ ઉગે નહીં, એટલે નારાયણ ઉગવાનો નથી. એની વગર તું એમ કહેવાય કે એ સૂર્ય ઉગ્યા પહેલા તું પોગ્યા વગર રહેવાનો નથી. સંજીવની ત્યાં પોગ્યા વગર રહેવાની નથી. મારો ધણી છે ઊભો થયા વગર રહેવાનો નથી. અને મેઘનાથ મર્યા વગર રહેવાનો નથી. મને ભરોસો છે.